અમદાવાદના સરખેજ સ્થિત ભારતીય આશ્રમને લઈને વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે ત્યારે મેનેજર રામભાઈ ગઢવીએ મીડિયામાં આપેલા નિવેદનથી ખળભળાટ મચી ગયો છે। રામભાઈએ ઋષિ ભારતી બાપુ ઉપર સીધો આરોપ લગાવ્યો કે ઋષિ ભારતી સાધુની મર્યાદામાં રહેતા નહોતા। 6 અને 7 નંબરના રૂમમાંથી જે વાંધાજનક વસ્તુઓ મળી છે બોલી શકાય તેવી નથી। છેલ્લા 3 દિવસથી ચાલતા વિવાદમાં હવે રામભાઈ ગઢવીએ આપેલા નિવેદનથી નવો વળાંક આવ્યો છે। આશ્રમના મેનેજર રામભાઈ ગઢવી જેણે નિવેદન આપ્યું કે ઋષિ ભારતી સાધુની મર્યાદામાં નહોતા રહેતા। રૂમ નંબર 6 અને 7 નો ઉપયોગ ઋષિ ભારતી અને માતા કરતા હતા અને આ બંને રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે। વિશ્વેશ્વરી ભારતી માતાના રૂમમાંથી પણ કેટલીક વસ્તુઓ મળી આવી છે। સાધુ સંતો માત્ર સંત વેશમાં જ હોવા જોઈએ। આ નિવેદન આશ્રમના મેનેજર તરફથી આપવામાં આવ્યું છે। આજે કૃત્ય થયા એ ન થવા જોઈએ। બેડરૂમની અંદર બેડ હોય ડબલ બેડનો, એવા તો ડબલ બેડના 2 બેડ છે, કબાટ છે, કપડાં છે। સાધુ બની ગયા પછી એને ભગવા જ કપડાં હોવા જોઈએ। સનાતન ધર્મમાં ક્યાંય એવું લખ્યું હોય તો મને બતાવી દો કે સાધુ બની ગયા પછી જીન્સનો પેન્ટ ને ટી શર્ટ પહેરી શકે, તો પછી એને સંસારમાં રહેવું જોઈએ। એ રૂમમાં જે રહેતા હતા એ રૂમમાંથી નીકળ્યા છે, તો એ કપડાં નીકળ્યા છે એ એક વિવાદ જ છો ને કે ભાઈ સાધુની રૂમમાંથી સંસારી કપડાં કયા માટે આવ્યા? હકીકત એ હોવું જ ન જોવે। સાધુ બનો એને તો મિલકત આરે કોઈ મતલબ નથી, કપડાં આરે કોઈ મતલબ નથી, મોહ માયા બધી મૂકી દેવાની હોય, એનું નામ સાધુ કહેવાય। હવે અત્યારે ગુરુજી ઉપર કીચડ ઉછાળવાનું કામ ચાલુ છે, મીડિયા સમક્ષ એક ધારું અનશન બધાય વિષય ચાલુ છે, આમ છે ને તેમ છે ને। ભાઈ હકીકત તમે બધાય અહીંયા રૂબરૂ જુઓ। મેં તમને રૂબરૂ બતાવ્યું કે રૂમની અંદર કપડાં નીકળ્યા તો નીકળ્યા, છોકરીના ફોટા છે, છોકરીના ડોક્યુમેન્ટ છે। તમે અહીંયા આખું ઘરની અંદર જેમ સામાન હોય, રસોડું અલગ છે એ મેં ટ્રાન્સફર કરી દીધું રસોડાને, તો રસોડાની જગ્યાએ રસોડું અલગ હતું, રૂમ અલગ। આ બધું શું કાંઈ ખબર નથી પડતું। આશ્રમ છે કે હોટલ છે 5 સ્ટાર કે પીજી અકાવે છે અહીંયા? આ પીજી જેવું વાતાવરણ છે, કોમર્શિયલ આખું। આશ્રમનો કોઈ હેતુ જ નથી રહેવા દીધો। આપણી સાથે ઋષિ ભારતી બાપુ ખુદ જોડાઈ ગયા છે। બાપુ, હમણાં આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીએ જે નિવેદન આપ્યું આપે પણ કદાચ સાંભળ્યું હશે, વ્યક્તિગત ગંભીર આરોપ આપની સામે લાગ્યા છે, શું પ્રતિક્રિયા આપની? શું આરોપ છે મારા ઉપર? તેમનું કહેવું છે કે રૂમ નંબર 6 અને 7 નો ઉપયોગ ઋષિ ભારતી બાપુ કરતા અને એમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે અને એમણે તો એવું પણ નિવેદન આપ્યું છે બાપુ કે ઋષિ ભારતી સાધુની મર્યાદામાં નહોતા રહેતા। જો મારી મર્યાદા શું છે એ બધાય સંતોને ખ્યાલ જ છે, અને વાત રહી રૂમની, તો પછી એ રૂમમાં તો બાપુ હતા ત્યારથી અવારનવાર માતાજીનું આગમન થતું જ છે। બધાને, આખા સ્ટાફને, ટ્રસ્ટીઓને, ગુજરાતના બધા સેવકોને ખ્યાલ છે। અને માતાજી તો ભગવતી છે, દેવી શક્તિ સ્વરૂપા છે, અને એના ભગવતીઓના કપડા રહેવાના જ છે, એ થોડું કોઈ આક્ષેપ છે? અને એના નો રે કપડા તો કોના રહે? અને એમની સાથે મેનેજર બીજા આપણા બેન હતા, પછી ડ્રાઈવર છે એમના ઘરના હતા, એના બાળકો બધા, બાળકો એના રમકડા હોવાના, લેડીઝના કપડા તો હોવાના જ છે ને। એ કોઈ આક્ષેપ નથી, એ તો તદ્દન પાયા વિહોણી વાત છે। એટલે ઠીક છે, એમને જે આક્ષેપો કરવા એ કરી શકે છે, પણ શું કહેવાય, મારું અપમાન કરીને મને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે। એટલે ભગવાન તો કહું સૌને સદબુદ્ધિ આપે। બાપુ, આજે રામભાઈ ગઢવી છે એને આપ વ્યક્તિગત રીતે ઓળખો છો? કેમ કે જે ના, ગંભીર હું 2008 થી બાપુના સંપર્ક, મોટા બાપુની સેવામાં બધા જ પ્રોગ્રામો, ફંક્શનોમાં, આખા ગુજરાતની, ભારત વર્ષમાં જ્યાં પરિભ્રમણ હોય ત્યાં ઋષિ ભારતી હંમેશા સાથે જ રહેતો, બધાને ખ્યાલ છે। અને મેં આ ભાઈને ક્યારેય જોયા નથી, ને કદાચ એની સેવા હશે તો બહુ સારું હોય। હું તો કહું એમને પણ ભગવાન કેવાય સારા સેવક બનાવે, અને માં સોનલ એમને પણ સારી બુદ્ધિ આપે, તટસ્થ જુએ, અને એમને પણ સારા વિચારો, અને એ મેનેજર પદ સંભાળે છે તો સારું છે, સેવાનું કાર્ય છે, નિષ્કામ ભાવે સેવા કરે। એમની પણ ક્યારે, હું તો કહું, મતિ, રતિ ને ગતિ ક્યારેય ભ્રમિત ન થાય ને ભ્રષ્ટ ન બને, બસ। બાપુ, આ સવાલ મેં એટલા માટે પૂછ્યો કેમ કે મીડિયા સામે આવીને તેમણે નિવેદન આપ્યું છે અને એવું પણ આરોપ લગાવ્યો છે કે આપ જે રૂમનો ઉપયોગ કરી રહ્યા હતા ત્યાંથી યુવતીઓના ફોટોગ્રાફ્સ પણ મળી આવ્યા છે। એ તો જો 2-3 દિવસથી હું તો ક્યાં કબજો લીધો પછી ગયા, હું તો ગયો જ નથી, મારી ગેરહાજરીમાં બધું થયું છે। એટલે પછી તો માણસને જે મૂકવું એ મૂકી શકે ને, એવું નથી। અને
મારા કપડાં તો ત્યાં 2-3 જોડી પડ્યા હતા, ઈ કેમ નથી બતાડતા, બીજું બતાડે છે? એ તો જો હું કદાચ મારો કોઈ દુશ્મન હોય કે મારો હિતેચ્છુ કોઈ હોય તો મારી ગેરહાજરીમાં ગમે એ વસ્તુ મૂકીને એવા વિડીયા તો બનાવી શકે છે. એટલે એ કોઈ પાયા વિહોણી વાત છે. અને મારામાં કેટલી સાધુતા છે એ તો મારી હારે જે રહેતા હોય ને એને જ ખ્યાલ હોય. અને સાધુનું શું લક્ષણ છે, સંતનું શું લક્ષણ છે, એને શાસ્ત્રીય પરંપરાનો ખ્યાલ હોવો જોઈએ. અને મનગઢંત કપોળ કલ્પિત વાતો કરી અને મીડિયાની સામે રજૂ કરી દે એ વ્યાજબી નથી. બાપુ આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો જેટલા પણ વ્યક્તિગત આરોપો તેમની ઉપર લાગ્યા છે, ઋષિ ભારતી બાપુએ આ તમામ આરોપોને નકાર્યા છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના ચારિત્ર્યને ખરડાવવાનું આ આખું ષડયંત્ર તેમની સામે ઊભું કરવામાં આવ્યું છે.